નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી 2 દિવસની ઘાત રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે। તેવામાં હજુ પણ આગામી 24 કલાક માટે રાજ્યમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ પણ આપ્યું છે। તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી 2 દિવસની ઘાત છે। તો બંને વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન, ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદનું અનુમાન છે। તો બંને જગ્યાએ 2 દિવસ માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો દોસ્તો આજનું તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે અમને નીચે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। કમોસમી વરસાદે જગતના તાત અને રોવડાવ્યા છે, ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। ત્યારે સરકારે પણ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવાના આદેશો આપવામાં આવ્યા છે। ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટેની સૂચનાઓ પણ આપી છે। ત્યારે સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। તો આગામી 17 મે પછી નુકસાનીનો રિપોર્ટ આપવાની શક્યતાઓ છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જથ્થાબંધ મોંઘવારીનો દર પહોંચ્યો સર્વોચ્ચ સ્તરે। તો એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 13 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે। તો અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 1.34% નોંધાયો હતો, જ્યારે માર્ચ 2024માં જથ્થાબંધ ફુગાવાનો દર 0.53% હતો, જે એપ્રિલ 2024માં વધીને 1.26% થયો છે। તો ખાદ્ય પદાર્થો અને રોજિંદી જરૂરિયાતોના ભાવમાં વધારાના કારણે જથ્થાબંધ મોંઘવારીના દરમાં વધારો જોવા મળ્યો છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મુંબઈમાં લિમ્કા બુકમાં નોંધાયું હતું 14 લોકોના જીવ લેનારનું હોર્ડિંગનું નામ। જ્યાં દર્શક મિત્રો મુંબઈમાં હોર્ડિંગની ઘટનામાં મોટી બેદરકારી સામે આવી છે, ત્યારે રેલવેની જમીન ઉપર વર્ષોથી લગાવેલા આ હોર્ડિંગ માટે બીએમસીની પરવાનગી પણ નથી લીધી। તો બીએમસીએ 40x40 ફૂટના હોર્ડિંગ માટેની પરવાનગીઓ આપે છે, પરંતુ કંપનીએ પરવાનગી લીધા વિના જ 120x120 ફૂટનું હોર્ડિંગ લગાવ્યું હતું। તો આ અંગે તેને નોટિસ પણ આપેલી, પરંતુ હોર્ડિંગની સામે 8 વૃક્ષો કાપ્યા હતા, જેની સામે એફઆઈઆર પણ નોંધાઈ હતી। જોકે આ હોર્ડિંગ લિમ્કા બુકમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે પણ નોંધાયું હતું। તો દોસ્તો આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતના 3 મોટા નેતાને ભાજપ સસ્પેન્ડ કરશે। સૌરાષ્ટ્રના 3 મોટા નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવ્યાની વાત સામે આવી છે। ત્રણેય નેતાઓ પર ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાના પણ આરોપો છે, જેમાં અમરેલીના વર્તમાન સાંસદ નારાયણ કાછડિયા તથા 2 પૂર્વ મંત્રીઓ હકુબા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે। ત્યારે હાઈકમાન્ડે ચૂંટણી બાદ પગલાં લેવાની ખાતરી આપીની વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન। તો વરસાદના કારણે નર્મદા જિલ્લામાં કેળા, પપૈયા અને કેળનો પાક બગડ્યો છે। તો ડાંગમાં પણ ભારે પવનના કારણે આંબા ઉપરની કાચી કેળો પણ ખરી પડી છે। તો છેલ્લા 48 કલાકમાં 114 તાલુકાથી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો સાવરકુંડલામાં 2.5 ઇંચ, નેત્રંગમાં 2 ઇંચ, ગરુડેશ્વર અને વળિયા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો ગઈકાલે ભારે પવનના કારણે ગુજરાતના 249 ગામોમાં વીજ પુરવઠાને પણ અસર પહોંચી હતી। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પોલીસ ભરતીના ઉમેદવારો માટે કામના સમાચાર। હસમુખ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લોકરક્ષક અને પીએસઆઈ બંનેની અરજીઓ ફરી એકવાર મંગાવવામાં આવશે। તેથી શૈક્ષણિક લાયકાત અને ઉંમર વગેરે જેવા કારણોસર અરજી ન કરી શકનાર ઉમેદવારો ફરી એક વખત તે વખતે લાયકાત હશે તો અરજી કરી શકશે। તો આમાં ગ્રેજ્યુએટ અને 12 પાસ કરનાર ઉમેદવાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ફરી એકવાર અરજી કરી શકશે અને મળતી માહિતી અનુસાર આ ભરતી માટે ચોમાસા પછી શારીરિક કસોટી લેવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બીસીસીઆઈએ મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી। જ્યાં દર્શક મિત્રો બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી છે।
ત્યારે હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ છે, પરંતુ તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ રહ્યો છે। ત્યારે આવી સ્થિતિમાં ગઈકાલે મોડી રાત્રે BCCIએ ઉમેદવારો માટે એક જાહેરાતો બહાર પડી છે। તો નવા મુખ્ય કોચની પસંદગી T20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે। તો નવા કોચનો કાર્યકાળ 1 જુલાઈ 2024 થી શરૂ થશે, જે 31 ડિસેમ્બર 2027 સુધી ચાલશે। ત્યારબાદ ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર આપણે જોઈએ તો તેલ કંપનીઓએ ગઈકાલે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા જાહેર કર્યા છે, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક સમાન છે, તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, તો કોઈ પ્રકારનો ઘટાડો પણ નથી થયો। તો અગાઉ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 14 માર્ચ 2024ના રોજ ઘટાડો થયો હતો, તે દરમિયાન 2 રૂપિયા પ્રતિ લિટરે કાપ મુકાયો હતો। તો હાલ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.43 અને ડીઝલનો ભાવ 90.11 રૂપિયા છે, તો સુરતમાં આ ભાવ અનુક્રમે 94.54 અને 90.23 રૂપિયા છે, તો દિલ્હીમાં 94.72 અને 87.62 રૂપિયા છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસને લઈને પીએમ મોદીનું મોટું નિવેદન, માતાને લઈને પણ કહી મોટી વાત। તો પીએમ મોદીએ વારાણસીમાં હાલ એક વાતચીતમાં જણાવ્યું કે યુપીમાં કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે, તો કેરલે પણ રાહુલ ગાંધીને બગાડી દીધા છે અને કહ્યું કે ભગવાને મને ભારતની ભૂમિની સેવા કરવા માટે પસંદ કર્યો છે। તો પોતાની માતા અંગે પણ તેમણે કહ્યું કે માતાના અવસાન બાદ ગંગા મારી માતા બની છે, તો કાશીના લોકોને પ્રેમથી મારી જવાબદારી વધી છે। તો માતા ગંગાએ મને દત્તક લીધો છે, તો કાશીના લોકોએ મને બનારસિયા બનાવ્યો છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દરોડા બાદ આંગળીયા પેઢીઓમાં ફફડાટ, તો ઓફિસો બંધ। તો હાલમાં CID ક્રાઇમ દ્વારા રાજ્યભરમાં આંગળીયા પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કોરોડાની રોકડો પણ પકડાઈ હતી। તો CID ક્રાઇમની કાર્યવાહી બાદ આંગળીયા પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે, જેના કારણે મોટાભાગની આંગળીયા પેઢીઓ બંધ જોવા મળી રહી છે। તો તમામ આંગળીયા ઓફિસો પર તાળા છે। તો અમદાવાદની CG રોડ ઉપર આવેલા ઇસ્કોન આર્કેડમાં 20 કરતાં વધારે આંગળીયા પેઢીઓ ઓફિસો જે તમામ બંધ રાખવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું। તો પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। તો આ પહેલા પણ તેમણે કાલ ભૈરવના આશીર્વાદ લીધા હતા। તો જણાવી દે કે તેમણે પોતાની કારકિર્દીમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે। તો તેમણે વારાણસીથી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે। તો તેઓ પહેલીવાર વારાણસીથી સાંસદ બન્યા હતા। તો વારાણસીની સીટ ઉપર દેશમાં હોટ સીટ ગણાય છે અને પીએમ મોદીની પસંદગીની સીટ પણ ગણાય છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઝોમેટો કર્મચારીઓને આપશે 18.2 કરોડના શેર। જ્યાં દર્શક મિત્રો ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્લાન એટલે કે ESOP દ્વારા 18.2 કરોડના નવા શેર ઇસ્યુ કરવાની યોજના બનાવી રહી છે। તો કંપનીએ ESOP માટે શેરધારકોની મંજૂરી માંગી છે અને આ યોજનાની મંજૂરી પછી આગામી કેટલાક વર્ષોમાં કર્મચારીઓને 3500 કરોડ રૂપિયાની શેરોની ફાળવણી કરવામાં આવશે। તો ESOP દ્વારા કંપનીના કર્મચારીઓને શેર આપવામાં આવશે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની આપણે વાત કરીએ તો સટ્ટા બજારમાં ભાજપની સીટો ઘટી। તો ચોથા તબક્કાના મતદાન બાદ સટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ નબળી પડી છે। તો પહેલા સટ્ટા બજારમાં ભાજપને 310 જેટલા સીટો મળવાનું અનુમાન હતું, જે હવે 300 સીટની અંદર પણ જતું રહ્યું છે। તો ઘણી જગ્યાએ ઓછું મતદાન અને કેટલીક સીટો ઉપર ઇન્ડિયા ગઠબંધનની મજબૂતી જોતા ભાજપની સ્થિતિ નબળી પડી છે। તો NDAને મળીને 329 થી 332 સીટો ઉપર પહોંચવાનું સટ્ટા બજારનું અનુમાન છે। તો તમને શું લાગે છે કે દોસ્તો ભાજપ કેટલી સીટો જીતશે? ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વિમાનમાં જ ચોરી કરતો હાઈ પ્રોફાઇલ ચોર। જ્યાં દર્શક મિત્રો ટ્રેનમાં કે બસમાં ચોરી કરતો ચોર વિશે તમને ખબર હશે, પરંતુ દિલ્હી પોલીસે માત્ર ફ્લાઇટમાં જ ચોરી કરતા હાઈ પ્રોફાઇલ ચોરની ધરપકડ કરી છે। તો રાજેશ કપૂર નામનો 40 વર્ષનો આરોપી વિમાનમાં મુસાફરી કરીને યાત્રીઓની હેન્ડબેગમાંથી ઘરેણાં અને કિંમતી સામાનની ચોરી કરતો હતો। જો ચોરી કરવા માટે રાજેશ કપૂરે ગયા વર્ષે લગભગ 200 કરતાં પણ વધારે વખત વિમાનમાં મુસાફરી કરી હતી અને લગભગ 110 દિવસ તેણે પ્લેનની મુસાફરી કરી છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પીએમ મોદીની ઉમેદવારી દરમિયાન ભાજપની તાકાતનું પ્રદર્શન. જી હા દર્શક મિત્રો, ગઈકાલે વારાણસીમાં પીએમ મોદીની ઉમેદવારી પત્ર દરમિયાન ભાજપની તાકાતનું પ્રદર્શન જોવા મળ્યું છે. તો ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અરુણાચલ પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ, અભિનેતા પવન કલ્યાણ, કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ, સુભાષપના ઓમપ્રકાશ રાજભર અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિતના 11 જેટલા રાજ્યોના સીએમઓ અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.